નવી દિલ્હીમાં ઇન્દિરા ભવન ખાતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એઆઈસીસી જનરલ સેક્રેટરીઓ અને રાજ્ય પ્રભારીઓ સાથે બેઠક કરી। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એઆઈસીસીના જનરલ સેક્રેટરી અને રાજ્ય પ્રભારીઓની બેઠકનું અધ્યક્ષ સ્થાન કર્યું હતું। આ બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા। 3 કલાક લાંબી આ બેઠક દરમિયાન આગામી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી સત્ર અંગે ચર્ચા કરવામાં આવી, જે 8 અને 9 એપ્રિલે ગુજરાતના અમદાવાદમાં યોજાવાનું છે। કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે 8 એપ્રિલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે અને 9 એપ્રિલે એઆઈસીસી સત્રનું આયોજન કરવામાં આવશે। આ બેઠકમાં 16 વર્ષ બાદ પ્રથમ વખત જિલ્લા કોંગ્રેસ કમિટીઓના પ્રમુખોની બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે 27-28 માર્ચ અને 3 એપ્રિલે નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ભવન ખાતે યોજાશે। આ બેઠકનો ઉદ્દેશ્ય જિલ્લા સ્તરના સંગઠનોને મજબૂત બનાવવાનો છે અને તેમને પાર્ટીની કેન્દ્રીય રચનામાં મહત્વપૂર્ણ સ્થાન આપવાનો છે। ગુજરાતમાં યોજાનાર એઆઈસીસી સત્રનું વિશેષ મહત્વ છે, કારણ કે આ રાજ્ય ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યું છે। આ સત્ર દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પણ ઉજવવામાં આવશે, જે કોંગ્રેસના સંગઠન માટે એક મહત્વપૂર્ણ તબક્કો છે।